હાલો. એ મનુભાઈ પટેલ સરપંચ બોલો, જયપુર ગામ, મોરબી? હા 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 હા. હું ડીડી સોલંકી બોલું છું, રાજકોટથી, યુવા ભીમસેના રાષ્ટ્રીય અધ્યક્ષ. બોલો ને. આ ઓલા વોટ્સએપમાં અને ફેસબુકમાં કંઈક ફરે છે કે તમારા ગામમાં કંઈક યોજનાઓની માહિતી માટે કે દિવાલ ઉપર પેન્ટિંગ કરેલી છે, બધી યોજનાઓની માહિતી લખી છે, શું કામ કરવું? ફોન હતો મને રાજકોટથી. હા, તો એમાં છેલ્લે હરિજનવાસ માં રોડનું કંઈક કામકાજ બાબતે લખ્યું છે. હા લખ્યું છે, પણ એમાં શું હતું, આગળ હરિજન સરપંચ હતા દેવજીભાઈ. પણ તમને મારી વાત સાંભળો ને, જે ગ્રાન્ટ મેળવી ને તો એમાં એવી રીતે લખ્યું હતું હરિજનવાસ, એટલે મંત્રી એવા લિસ્ટમાં બાકી નથી, મંત્રીનો ઈરાદો કાંઈ એમાં કોઈનું કાંઈ નથી. અને મંત્રી સાહેબ મારે હમણાં જ વાત થઈ કે આપણે ઠેકો મારી એટલે આગળ કયા સમાજના હતા? આમાં તમારા હરિજન જ હતા સરપંચ દેવજીભાઈ. હરિજન એની ગ્રાન્ટ હતી. હવે તમને હું કહું, 17-18 માં આવ્યો. હા ભલે તમે 17-18 માં આવ્યા, હવે વાત સાંભળો તમે મારી ધ્યાનથી. હરિજન શબ્દનો મતલબ ખબર છે? હરિજન કોને કહેવાય? તો બરોબર, આપણને કાંઈ ભગવાન ગામડે સરપંચ થયા હોય એટલે કાંઈ એવું ન હોય, એટલું બધું નો હોય, પણ એટલે નોલેજ નથી ને, એટલે હું તમને કહું છું. તમે પટેલ સમાજના છો, બરોબર? SC ST OBC અને માઇનોરિટી, બરોબર? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે લઘુમતી સમાજ કે આપણે OBC સમાજ જે પણ આપણા છે, અને પાટીદાર સમાજ, આપણે બધા એક જ છીએ, મૂળ નિવાસી છીએ ભારતના, બરોબર? આપણે શુદ્ર હતા, શુદ્રમાંથી ભાગલા આપણા પડ્યા છે. તમે કઈ બ્રાહ્મણમાં નથી આવતા, તમે વૈશ્યમાં નથી આવતા, તમે ક્ષત્રિયમાં નથી આવતા, તમે શુદ્ર જ હતા, એમાંથી તમારા ભાગલા પડ્યા છે. તમારો થોડોક સમાજનો વિકાસ થઈ ગયો, બીજું કઈ છે નહીં. તમે ઇતિહાસ વાંચી લેજો, બરોબર? આ 4 વર્ણ હતા ને હિન્દુ ધર્મમાં, તો તમે તો શુદ્રમાં જાઓ છો, તમે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, બરોબર ને? તો એમાંથી ભાગલા પડ્યા છે. અને જયારે આપણે બ્રાહ્મણવાદી, મનુવાદી જે પણ સરકારો, જે પણ આજે રાજાશાહી લોકો થઈ ગયા, રાજ કરી ગયા, અમને ગામની બહાર રાખ્યા હતા, બરોબર? અને હરિજન શબ્દ ગાંધીએ આપ્યો છે, જેને તમે મહાત્મા ગાંધી કહો છો. એટલે બાબા સાહેબે ત્યારે એનો વિરોધ કર્યો હતો કે ભાઈ હરિજન નો મતલબ શું? બાબા સાહેબ આંબેડકર એટલે ગાંધી એવો જવાબ આપ્યો હતો કે હરિજન એટલે જે હરિની નજીક હોય, બરોબર? એટલે બાબા સાહેબે કીધું હતું કે ભાઈ બ્રાહ્મણો હરિની નજીક નથી તો મંદિરમાં ઘૂસીને બેસે છે, ક્ષત્રિયો નથી, વૈશ્યો નથી, બીજા કોઈ સમાજના નથી, અમારા સમાજના જ કેમ? અનુસૂચિત જાતિના. હા, અમને તો ગામની બહાર રાખવામાં આવે છે, અમારી સાથે અબડછેટ રાખવા, મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી, તો અમે હરિના જન કેવી રીતે થયા? અમારા સમાજમાં કોઈ ભગવાને જન્મ લીધો નથી. સાંભળો ને, એક ભગવાનનું નામ આપો જેને અમારા માટે કોઈ ઉદ્ધાર કર્યો હોય. હા, હું એનો કોઈ વિરોધ નથી કરતો કોઈ ભગવાનનો, બરોબર? મારો હું બૌદ્ધિસ્ટ છું, મારી વાત સાંભળો. તો પછી અમને હરિજન કહેવાય. એટલે બાબા સાહેબ એમાં રિસર્ચ કરી હતી, એટલે હરિજન શબ્દનો મતલબ એવું થાય છે કે જેલા પેલા દાસી પ્રથા હતી ગામડાઓની અંદર, રાજાશાહીમાં દાસી પ્રથા હતી કે જે મંદિરો હતા, મંદિરની અંદર જે બ્રાહ્મણો હતા, જે પૂજારીઓ હતા, ત્યાં જો દાસી હોય, મંદિરની સેવા કરતી હોય, એનું શોષણ થાય, બરોબર? અને એને જે બાળકનો જન્મ થાય ને, બરોબર, એને હરિજન કહેવામાં આવે. વાત સાંભળો પેલા પૂરી, તમે વચ્ચે બોલો. તો એને હરિજન કહેવામાં આવે. હરિજન નો મતલબ ચોખ્ખી ભાષામાં થાય કે રખાત નો નાજાયજ ઓલાદ. તો અમે નાજાયજ ઓલાદ છીએ. હા, તો એનો મતલબ એને તમે જાણવો જોઈએ ઇતિહાસ. બાબા સાહેબ એ પણ કે જો સમાજ આપણા ઇતિહાસ નહીં જાણતા તો કભી ઇતિહાસ નહીં બના શકતા. એટલે હું તમારી સાથે શાંતિથી, પ્રેમથી, કાયદાથી વાત કરું છું કે આ જે ભૂલ થઈ છે ભવિષ્યમાં આવી ન થવી જોઈએ, એની તમે ચોક્કસ કાળજી રાખો. તમે સરપંચ છો, તમારી પાસે નાનો મોટો કોઈ હોદ્દો નથી, તમે આખા ગામના રાજા કહેવાઓ. ભલે તમને ન ખબર પડતી, ભૂલ થઈ ગઈ હોય, પણ તમે પટેલ સમાજના છો ને, એટલે હું તમને આવી રીતે વ્યવસ્થિત સમજાવું છું. બીજા કોઈ તો એને બરોબર કાયદાની ભાષામાં સમજાવે, તેની પર એટ્રોસિટી કરીને હાલવી દે અંદર, અને અમારા સમાજ તરફથી જે વિરોધ થાય એ અલગ. મારી વાત સાંભળો. ભગવાન કોઈ દુનિયામાં છે નહીં, બરાબર? તથાગત બુદ્ધે ના પાડી કોઈ ભગવાન જેવું દુનિયામાં અસ્તિત્વ નથી. તમે કામ કરશો તો જ તમને બધું ન્યાય મળે. તમે કોઈ જીવનમાં વિચાર્યું હતું કે પાટીદાર સમાજ કોઈ સરપંચ કે મુખ્યમંત્રી રાજા થશે? યા કાયદો આવ્યા પછી થયું? ઇતિહાસમાં ક્યાંય નથી રાજા કોઈ થયા, બરોબર? એક જ કોમ થતી હતી, એક જ કોમ પાસે શિક્ષણ હતું. હવે મારી વાત સાંભળો, તમે જે પણ થયું આ વસ્તુનું ધ્યાન રાખો, બરોબર? આ ગેરબંધારણીય શબ્દ છે, આ શબ્દ નીકળી ગયો છે, અને જે
પરિપત્ર આવ્યો તો 2010 ની અંદર બી માં હરિજન કેવો બી ગુનો છે એટ્રોસિટીના એમાં કાયદામાં આવે છે, ખોટી ફરિયાદો થાય તમારી પાસે, તમે એમ કહો ભાઈ દલિતો કે અનુસૂચિત જાતિના લોકો અમારી પર ખોટી ફરિયાદો કરે છે, પણ તમે એવું કામ જ કરો છો તો ફરિયાદ કરવી પડે. પણ અમારા સમાજના લોકો પાસે આર્થિક રીતે નબળા હોય છે, ગરીબ હોય છે, એટલે પાસે ગામમાં દબાવ હોય છે, એટલે દબાવના કારણે એટ્રોસિટીમાં સમાધાન કરે છે. એટલે આ કેસની અંદર એવું કાંઈ ન થાય, એટલે તમે ચોક્કસ કાળજી રાખો અને ભવિષ્યમાં ધ્યાન રાખો. આપણે બધા સાથે મળીને રહેવાનું. હું એવું કરવા નથી માંગતો કે મનુવાદી સરકાર કે મનુવાદી કોઈ પણ પાર્ટીઓ આપણા પાટીદાર કે બીજા સમાજ વચ્ચે આપણે ભાગલા પડે. આપણે બધા એક થઈને રહેવાનું છે અને લડવાનું. તમે બી અમને અનામત મળી છે, તમે બી માંગો છો, તમને મળવી છે, અમે તમારી ભેગા છીએ, બરોબર. પણ આ વસ્તુનું ધ્યાન રાખો, બધા ભેગા મળીને લડશું તો થશે. આવી નાની નાની વસ્તુમાં આપણે ફસાઈ જઈશું ને એકબીજા ઝઘડા કરતા રહીશું અને કોઈ દિવસ ઉપર નહીં આવીએ. એમાં ભગવાન એવું છે, હું એમ કહેતો હતો હા હે ને આમાં ઓલી 150મી જન્મ જયંતિ હતી ને ગાંધીજીની. હવે ગાંધી કેટલો મહાન છે તમને કહી દો, બરોબર. ગાંધી કેટલા મહાન હતા એ તમને કહી દો. મારી વાત સાંભળો, તમારા માટે મહાન છે, અમારા માટે કોઈ કઈ કર્યું નથી ને. જયારે અમને અનામત નહોતી મળતી, આ તમે અનામત નો જે માંગવા નીકળ્યા છે એટલે તમને ઇતિહાસ ખબર હોય છે. વાત સાંભળો, અમને અનામત છેલ્લી વાત મારી પૂરી સાંભળી લ્યો તમે. હા, બાબા સાહેબે જયારે 2 મતનો અધિકાર માંગ્યો કે અમારે 2 મતનો, અમારો નેતા અમારા વોટ થી ચૂંટાય, બીજા સમાજને કઈ લેવા દેવા નહીં, તો અમારા માટે કામ કરશે. ત્યારે ગાંધીએ એનો વિરોધ કર્યો અને આમરણ ઉપવાસમાં પૂનાની અંદર ઉતરી ગયા કે અનુસૂચિત જાતિના લોકોને કે જે દલિત સમાજના લોકોને જે 2 મતનો અધિકાર મળે છે એ ન મળવો જોઈએ, એના વિરોધમાં ઉતર્યા. આ જો ઇતિહાસ તમે, ગાંધી કેટલો મહાન છે, એના વિરોધમાં ઉતર્યા અને કીધું કે ભાઈ 2 મતનો અધિકાર નહીં, કે તમે બીજું ગમે માંગી લ્યો, આનાથી તમારો સમાજ કે આગળ આવી જાય. અમે અનામત નહોતી માંગી, આ તો સમાધાનમાં ગાંધી અનામત અમને આપી છે. સમાધાનમાં આ વસ્તુ યાદ રાખજો કે ગાંધીજી જે આંદોલન, ઉપવાસ આંદોલનમાં, આમરણ ઉપવાસમાં ઉતર્યા, એના ઉપવાસ આંદોલનમાં ઉતર્યા ત્યાં ભારતની અંદર જે 6.5 લાખની વસ્તી હતી દલિત સમાજની, જે અનુસૂચિત જાતિની, એના ઝૂંપડાઓ સળગાવવા મળ્યા, બેન દીકરીઓને બલાત્કાર થવા મળ્યો, બાબા સાહેબનો વિરોધ થવા મળ્યો. તો બાબા સાહેબે વિચાર્યું કે જેના માટે હું લડું છું, જેના માટે અધિકાર માટે લડું છું, એ જ ને જીવતા હોય તો હું લડીશ કોના માટે? એટલે મજબૂરીમાં બાબા સાહેબે ગાંધીએ સમાધાન કર્યું, એને પૂના પેક્ટ નામ દેવામાં આવ્યું અને સમાધાનમાં અનામત મળી છે. અમે 2 મતનો અધિકાર માંગ્યો હતો, અનામત નહોતી માંગી. તો આ ગાંધીજી હારો હતો કે દુશ્મન હતો? તમે વિચારો. અને એને જયારે ભગતસિંહને ફાંસી ચડતી હતી ત્યારે ઉપવાસ ન કર્યા, એનો વિરોધ ન કર્યો, પણ અનુસૂચિત જાતિના લોકોને 2 મતનો અધિકાર મળતો હતો, એના વિરોધમાં ઉતર્યા. એટલે આવા લોકોને ઓળખો અને મહાન બનાવવાથી આ કોઈ દેશનો ઉદ્ધાર નહીં થાય. સરદાર પટેલ સાહેબ મહાન હતા, આખા ભારત દેશના નાના મોટા રજવાડાઓને એક કર્યા, બરોબર, અને અખંડ ભારત બનાવ્યું. તો એવા લોકોને આપણે જયંતિ મનાવવી જોઈએ, બરોબર. આ વસ્તુ પર ધ્યાન રાખો, આ ખોટા માણસોને કાઢી નાખો અને સાચા માણસ જે બાબા સાહેબે કોઈ દિવસ કોઈ એક સમાજ માટે હક અધિકાર માનો. બાબા સાહેબને તમે વાંચો આખા, અમે એમ નથી કહેતા બાબા સાહેબ એક જ મહાન છે, પણ એકવાર તમે વાંચશો, એનું કામકાજ જોશો, વિશ્વ એની નોંધ લે છે. હા, ગાંધીનું સ્ટેચ્યુ કે વિશ્વમાં ક્યાંય નથી, બરોબર. નોલેજેબલ. બાબા સાહેબે અર્થશાસ્ત્રમાં 2 વાર PhD કરી છે, દુનિયાના સૌથી મોટા અર્થશાસ્ત્રી કહેવાય છે, બિઝનેસમેન. અને બાબા સાહેબે બધા પુસ્તક ઇંગ્લિશોમાં લખ્યા છે. જો અનામતમાં આવ્યા હોત તો ઇંગ્લિશ આવડે તો આ તમારે ઇતિહાસ જાણવો જરૂરી છે. એટલે તમે, હું આ તો તમને થોડુંક જ કીધું, પુસ્તકો વાંચો. હા, પગ દુખે છે પણ કાનથી સાંભળવાનું હોય, પગથી ન સાંભળવાનું હોય, કાંઈ વાંધો ને. આ વસ્તુ ઉપર ધ્યાન રાખો. કદાચ તમને કોઈના ફોન આવે વ્યવસ્થિત જવાબ દેજો, ને તો ખોટી તમારી પર ફરિયાદ ન થાય એની કાળજી રાખજો, ભવિષ્ય ભૂસાવી નાખજો. હરિજન શબ્દનો કોઈ જિંદગીમાં ઉપયોગ ન થાય, પછી એટ્રોસિટી થાય મને ન કહેતા. હાલો, જય ભીમ, જય સરદાર.